જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જણાવવા જઈ રહ્યો છું એક ખૂબ જ પવિત્ર અને દુર્લભ મહિનાની માહિતી, જેનું નામ છે અધિક માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. મિત્રો, અધિક માસ એવો મહિનો છે જે દરેક વર્ષમાં આવતો નથી. લગભગ દર 3 વર્ષે એકવાર ભગવાનની કૃપાથી આ વિશેષ માસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ અધિક માસ 2026 ક્યારે આવશે, કેમ આવે છે, શું કરવું, શું ન કરવું અને તેનો આધ્યાત્મિક લાભ શું છે. અધિક માસ 2026 ક્યારે શરૂ થશે? મિત્રો, વર્ષ 2026માં અધિક માસ જેઠ મહિનામાં આવી શકે છે. શરૂઆત 17 મે 2026 ને રવિવાર, સમાપ્તિ કાળ 15 જૂન 2026 ને સોમવાર. અધિક જેઠ પુરુષોત્તમ માસ. આ વખત ખાસ વાત એ છે કે જેઠ મહિનો 60 દિવસનો રહેશે, અથવા તો આપણે કહી શકીએ કે મે વર્ષ 2026માં 13 મહિના ગણાશે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કેમ કહેવાય છે? મિત્રો, અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાનું કારણ ખૂબ જ સુંદર રહેલું છે. શાસ્ત્રો અનુસાર આ વધારાનો મહિનો ભગવાન શ્રી વિષ્ણુને સ્વીકાર કર્યો હતો, અને વિષ્ણુજીનું એક નામ પુરુષોત્તમ છે. એટલે આ મહિનો ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોવાથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ માસમાં જે કોઈ વ્યક્તિ સાચા ભાવથી ભક્તિ કરે છે અને ખૂબ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. અધિક માસ કેમ આવે છે? સરળ સમજણ સાથે ચાલો બતાવું. મિત્રો, હિન્દુ પંચાંગ ચંદ્ર આધારિત છે, અને એક ચંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે, જ્યારે સૌર વર્ષ એટલે કે સૂર્ય આધારિત વર્ષ 365 દિવસનું હોય છે. એટલે ચંદ્ર વર્ષ અને સૌર વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો ફરક રહે છે. આ ફરક દર વર્ષે વધતો જાય છે. એથી પંચાંગ અને ઋતુઓનો મેળ બેસાડવા માટે લગભગ 32 મહિના અને 16 દિવસ પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, અને આ વધારાનો મહિનો જ કહેવાય છે અધિક માસ. આથી આપણા તહેવારો ઋતુ પ્રમાણે જ રહે છે. નહીંતર દિવાળી ક્યારેક ઉનાળામાં અને ક્યારેક શિયાળામાં પણ આવી જાય. અધિક માસ કેવી રીતે નક્કી થાય છે? મિત્રો, એક ચંદ્રમાસ દરમિયાન સૂર્ય સામાન્ય રીતે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, જેને સંક્રાંતિ કહેવાય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે એક આખા ચંદ્રમાસમાં સૂર્ય રાશિ બદલે જ નહીં. જ્યાં સંક્રાંતિ ન થાય તે માસને પંચાંગ પ્રમાણે અધિક માસ જાહેર કરવામાં આવે છે. અધિક માસનું મહત્વ શું છે? મિત્રો, પુરુષોત્તમ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ, તુલસી પૂજન, જપ, તપ, વ્રત તેમજ કથા, કીર્તન, દાન, પુણ્ય તેમજ સત્સંગ, આ બધું કરવાથી ખૂબ જ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર આ માસમાં કરેલું દાન તેમજ જપ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું ફળ આપી રહ્યું છે. અધિક માસમાં શું કરવું નહીં? મિત્રો, અધિક માસને આધ્યાત્મિક માસ માનવામાં આવે છે. તેથી ઘણા માંગલિક કાર્યો સામાન્ય રીતે ટાળવા કહેવાય છે, જેમ કે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, નવી દુકાન, વ્યવસાયનું ઉદ્ઘાટન, મુંડન સંસ્કાર, મોટા ખરીદીના શુભ કાર્યો. હા મિત્રો, આ બધું સંપૂર્ણ પ્રતિબંધ પણ નથી, પણ પરંપરા મુજબ લોકો ટાળે છે. જો કોઈ અગત્યની સ્થિતિ હોય તો પંડિતજીની સલાહ જરૂર લેવી. અધિક માસમાં શું કરવું જોઈએ? શ્રેષ્ઠ ઉપાયો. મિત્રો, આ મહિનામાં જો તમે સાચી રીતે ભક્તિ કરો તો જીવનમાં મોટો લાભ મળી શકે છે. ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન, દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા પાઠ અથવા નારાયણ મંત્ર કરો. મંત્ર જોઈએ તો ઓમ નમો નારાયણ,
ઓમ નમો નારાયણ આ મંત્રનો રોજ 108 વખત જાપ જરૂરથી કરો. તેમજ તુલસી પૂજા સાંજના સમયે તુલસી માતાને દીવો પ્રગટાવો અને તુલસી માતાને જલ અર્પણ કરો. વ્રત રાખવું, જો શક્ય હોય તો એકાદશી વ્રત, શનિવારનું વ્રત, સોમવારનું વ્રત કરવાથી મનને શાંતિ અને ભાગ્યમાં સુધાર જોવામાં આવે છે. દાન પુણ્ય કરવું, મિત્રો અધિક માસમાં દાન કરવાનું ખૂબ જ બહુ મહત્વ રહેલું છે. દાન માટે શ્રેષ્ઠ વસ્તુઓ જોઈએ: અન્નદાન, ગૌદાન, ગૌસેવા, કપડાં, ગોળ તેમજ ચણા, ઘી તેમજ તેલ, છત્રી, ચપ્પલ તેમજ યથાશક્તિ દક્ષિણા. શાસ્ત્રો કહે છે કે દાન કરવાથી પાપનો નાશ પણ થાય છે. કથા કીર્તન સાંભળવું, ભગવાનની કથા સાંભળવી એ પણ સૌથી મોટું પુણ્ય પ્રાપ્ત થયેલું કહેવાય છે. તમે આ માસમાં ભાગવત કથા, રામાયણ પાઠ, વિષ્ણુ પુરાણ તેમજ હરિનામ સંકીર્તન અવશ્ય જરૂરથી કરો. અધિક માસમાં કરવાના શ્રેષ્ઠ ભજન તેમજ સ્ત્રોત. મિત્રો આ માસમાં નીચેના સ્ત્રોતો ખાસ લાભ આપી શકે છે: વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રી હરિ સ્ત્રોત તેમજ નારાયણ કવચ, ગજમોક્ષ પાઠ, શ્રીમદ ભાગવત ગીતા પાઠ. આ બધું તમે દરરોજ થોડું થોડું વાંચો તો પણ ખૂબ જ મોટું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. અધિક માસનું આધ્યાત્મિક રહસ્ય. મિત્રો, પુરુષોત્તમ માસ જીવનને શુદ્ધ બનાવવાનો ખાસ મહિનો રહેલો છે. આ મહિનો આપણને શીખવે છે કે જીવનમાં માત્ર ભોગ નહીં પરંતુ ભક્તિ અને સેવા પણ જરૂરી છે. આ માસમાં સાચા ભાવથી ભગવાનને યાદ કરવાથી મન શાંત થાય છે, પરંતુ ઘરનું વાતાવરણ પવિત્ર અને નકારાત્મકતા દૂર પણ થાય છે. ભાગ્યમાં સુધાર આવે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અધિક માસમાં એક સરળ નિયમ. મિત્રો, જો તમે બહુ વધારે પૂજા ન કરી શકો તો પણ એક વાત ખાસ જરૂર કરો: દરરોજ ઓછામાં ઓછું 5 મિનિટ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ આ જાપ જરૂરથી કરો. અને શક્ય હોય તો એક દીવો પ્રગટાવી, એક તુલસીના પાન અને એક મીઠો પ્રસાદ ભગવાન શ્રીને અર્પણ જરૂરથી કરો. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. અંતમાં મહત્વપૂર્ણ વાત. મિત્રો, અધિક માસ કોઈ સામાન્ય મહિનો નથી. આ એવો સમય છે જ્યાં ભગવાન આપણને મોકો આપે છે કે આપણે પોતાના જીવનને ધર્મમય બનાવી શકીએ. આથી આ માસમાં ભક્તિ કરો, સેવા કરો તેમજ દાન કરો અને હરિ નામનું સંકીર્તન જરૂરથી કરો. આપણા પૂર્વજો પણ આ માસને પુણ્યનો ભંડાર કહેતા હતા. વિડીયો સમાપન. પ્રિય દર્શક મિત્રો, તો આ હતી અધિક માસ 2026 પુરુષોત્તમ માસ વિશે સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. બેલ આઇકન દબાવશો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂરથી શેર કરજો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું મુકુંદ જોશી. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ ભગવાન. કોમેન્ટમાં શ્રી હરિ જરૂરથી લખજો.